સમાજનું અસ્તિત્વ ટકાવવા માટે આપણે જાળવી રાખવાનું છે. આપણા જંગલો, જમીનો આપણા જ છે, એનો આપણો અધિકાર છે. આદિવાસી સમાજ એ સંગઠિત અને જાગૃત થવાનું છે. આજે યુવાઓ પણ ઘણી મોટી સંખ્યામાં ઉપસ્થિત છે, ત્યારે હું યુવાઓને કહેવા માંગુ છું કે આપણે વ્યસનથી દૂર રહેવાનું છે અને શિક્ષણમાં પણ ધ્યાન આપવાનું છે. આદિવાસી સમાજમાં શિક્ષણ ઘણું ઓછું છે, એટલે આપણે શિક્ષણ લાવીશું તો જ આપણો આદિવાસી સમાજ આગળ આવશે. આપણા ધારાસભ્ય સાહેબ આપણા આદિવાસી